સદગુરુ મહારાજ શ્રી સુંદર સાથ સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી. સિંધી ગ્રંથ પકડ નંબર 7, ચોપાઈ નંબર 86, પકડ નંબર 7, ચોપાઈ નંબર 86 આપણે આવ્યા છે. લાળ કોડ સબે ત પરે જે મુસે ગળજે હિત વડો સુખ થીએ સાથ કે મુગા જાણે નિસ્બત. લાડ કોડ સબે ત પરે જેવું સે ગળજે હિત. એટલે લાડ કોડ સભે ત પરે કે અમારા જે લાડ અને કોડ છે, અમારા દિલની બધી ઈચ્છાઓ છે, અમારા જો પ્યાર છે, અમારા જે દિલના જે તરંગો જે છે કે ત પરમિસ ત્યારે પૂર્ણ થાય એમ કે છે. જે મુસે ગળીએ હિત કે તમે અહીંયા આવીને અમને મળો ત્યારે અમારા લાડકોડ ક્યારે પૂરા થાય કે તમે અહીંયા આવીને અમને મળો ત્યારે. ગઈકાલની છેલ્લી ચોપાઈ શું કહી હતી આપણને? તો અમારા જે લાડકોડ છે કે હું તો તમારી અંગના છું, હું તમારી અંગના છું અને તમે મને તમારું અંગ મને આપો, મને આલિંગન કરો. ગઈકાલની છેલ્લી ચોપાઈ એ મને તમે આલિંગન કરો. જો તમે અહીંયા આગળ મને આલિંગન નહીં કરો તો મારું આ તન ખલાસ થઈ જશે, પછી તમે કરશો. તો તમે કેવી નિસ્બત નિભાવી રહ્યા છો? તમે કેવી નિસ્બત નિભાવી રહ્યા છો? હવે કે છે કે અમારા જો લાડકોડ, અમારા દિલની જે તરંગો છે, અમારા જે દિલની જે ચાહના છે, એ લાડકોડ તમે અમારા પૂરા કરો. કે ક્યારે પૂરા થાય અમારા લાડકોડ? તો પરમેશ ક્યારે પૂરા થાય? કે જ્યારે તમે અહીંયા આગળ આવીને મળો ત્યારે. વડો ખુશી થયો સાથ કે. હવે કે જો તમે આ કરો એમ કે છે તો સુંદર સાથને બહુ ખુશ થશે, એમને ખુશી મળશે, આનંદ થશે. સુંદર સાથને આનંદ એટલે વડો સુખ થયો સાથ કે. વડો સુખ થયો સાથ કે. કારણ શું? એની પાછળનું કારણ શું? મુગા જાણે નિસ્બત. કે આ નિસ્બત સમજીને તમે જો અહીંયા આગળ અમને આવીને મળ્યા, લાડકોડ અમારા પૂર્ણ કર્યા, તો અમને કેટલો આનંદ થાય. નિસ્બત જાણે. અમે તો બીજા પાસે તો માંગતા નથી ને, બીજા પાસે માંગતા નથી. અમે તો તમારી પાસે માંગી રહ્યા છીએ. તમારા ઇલમથી અમને બધી આ સમજ પડી, શુદ્ધ પડી, તો કે છે અમે જે કંઈક માંગી રહ્યા છીએ અમે નિસ્બત સમજીને તમારી પાસે માંગી રહ્યા છીએ, બીજા કોઈ પાસે નથી માંગતા. તો પછી તમે આ કેમ નથી કરતા? અમારા લાડકોડ તો પૂરા કરો. આ આપણી તરફનો દાવો છે. આ આપણી તરફનો દાવો છે. તો આના પણ ઉત્તરની અંદર ધની શું જવાબ આપે છે? ધની તો કઈ કે ને કે બધું સાંભળીને બેસી રહે. પરમધામની અંદર આપણે જયારે વાતો કરતા હતા તો 4 વાતો ધની કે તો 2 વાતો આપણે કહીએ કે ન કહીએ? પણ અહીંયા આગળ 4 વાતો આપણે કહીએ છીએ તો ધની 2 વાતો કે ના કે? ધની કે છે. હવે ધનીનો જવાબ સાંભળે તો ખરા આપણે કે ધની શું આપણને કહી રહ્યા? અહીંયા નથી, અંદર અહીંયા નથી, પણ આપણે એની સાથે ધની શું જવાબ આપશે? હવે એટલું તો ઇલમ દ્વારા આપણને સમજ પડે કે ન પડે? આપણને આ ઇલમ મળ્યો છે, બેસક ઇલમ મળ્યો છે કે આ બધું મને, હું તમારા ઇલમથી મને બધી શુદ્ધ પડી, તો હું બધા તમને કહી રહ્યો છું. તો એ ઇલમથી પણ આપણને શુદ્ધ પડે કે ન પડે? તો ધની શું કહી રહ્યા છે આની? કે તું જે મારી પાસે જે અપેક્ષા રાખી રહી છું,
તું મારી પાસે આ માયાની અંદર અપેક્ષા રાખી રહી છે, નિસ્બત સમજીને જે અપેક્ષા રાખી રહી છું, તો પણ તું તારી નિસ્બત નિભાવીને આ બધું છોડીને મારી પાસે તો તું આય. શું જવાબ આપીશ? જો તું મને નિસ્બતનો જો તું મને નિસ્બત યાદ કરાવી રહી છે, તો એ નિસ્બત તું તો યાદ કર. ધની એ કે છે કે તું નિસ્બત યાદ કરાવી રહી છે, તો હું પણ એ જ નિસ્બત યાદ કરાવી રહ્યો છું કે એ નિસ્બત તું ભૂલી ગઈ અને ત્યાં નવી નિસ્બતો બધી કરી ઊભી. તું મારી નિસ્બત ભૂલી ગઈ અને આ બધું તે નવું ઊભું કર્યું. ખેલની અંદર આવતા પહેલા તો તે શું મને કહ્યું તું કે અમે તમને નહીં ભૂલીએ, અને તું અહીં આવીને તો તે નવી નિસ્બતો બધી ઊભી કરી દીધી, નવા બ્રહ્માંડ તે ઊભા કરી દીધા, અને તું મને ભૂલી ગઈ છું અને તું મને નિસ્બત યાદ કરાવી રહી છે. આ ધની તરફનો જવાબ છે. ધની કે છે હું તો નિસ્બત ભૂલ્યો નથી, હું નિસ્બત ભૂલ્યો નથી, અને નિસ્બત ભૂલ્યો નથી એને કારણે આ બધું તને સમજાવી રહ્યો છું, આ બધું તને આપી રહ્યો છું. જો નિસ્બત ભૂલ્યો હોત તો આ માયાની અંદર કે આ બ્રહ્માંડની અંદર તને કશું યાદ ના આવ્યું હોત. આ બધું તને કોણ બધું કરાવે છે યાર? આ બધું તને બેસક કોણે કરી? તને બેસક કોણે કરી? તું તારી આંખો ખોલીને જોતો ખરી? તું આ બધું વિચારી રહે છે, તું ઇલમથી બેસક થઈ ગઈ, તું ઇલમથી બેસક થઈ ગઈ, અને એને કારણે તું મારી આ રીતે લડી રહી છું. પણ તું આની પર વિચાર કરીને તું જોતો ખરી? દાવો કરી રહી છું તો તું વિચાર કરીને થોડું જોતો ખરી? તું એ જ ઇલમની અંદર મેં કહ્યું છે ને કે મેરા અર્શ દિલમાં, હું તો તારા દિલમાં બિરાજમાન છું. તું સખ્ત થઈને બેઠી છે, હું શું કરું? સચ્ચી સાજણ તું કરીએ, સમરથ તું સુજાણ, સંગ જાની કર્યા લાડડા, ટીને છૂટે મહેરબાન. કે તમે આ સાચી પહેચાન કરાય છે, સચ્ચી સાજણ તું કરીએ, કે આ સાચી પહેચાન તમે જો કરાઈ હોય તો, હવે આપણે ધનીને કહી રહ્યા છે કે તમે આ સાચી પહેચાન કરાઈ છે, અને તમે પહેચાન કરાઈ છે એટલું પૂરતું નથી, અને બીજું સમર્થ તું સુજાણ, કે તમે સમર્થ છો. એમ કે છે કે તમે સમર્થ મીન્સ આ કરી શકો એવું છે તમારે. એવું નથી કે તમને અશક્ય કામ તમને સોંપીએ છીએ. તમે તો સમર્થ છો. અમારી જે વિનંતી છે, અમારો જે દાવો છે એ પૂર્ણ કરવા માટે તમે તો સમર્થ છો. તમે સહેલાઈથી કરી શકો છો, તો પછી તમે કરતા કેમ નથી? સંગ જાણી કર્યા લાડ, સંગ જાણી કર્યા લાડ, લડા, દીને છૂટે મહેરબાન, દીને છૂટે મહેરબાન. કે આ સંબંધ જાણીને કે છે કે આ સંબંધ જાણીને હું તમને પ્રેમ કરું છું. એમ કે છે આ સંબંધ જાણી અને હું તમને પ્રેમ કરું છું. કે આ જોઈને હવે તો શું કે છે કે તમે પણ પીગળી જશો. એમ આ જોઈને તમારાથી પણ છૂટી જશે. શું છૂટી જશે? કે જે પકડી રાખ્યું છે ધનીએ, એ પણ તમારાથી છૂટી જશે. આ જાણીને તમારાથી બધું છૂટી જશે. તો શું છૂટી જશે? તો શું છૂટી જશે? કે ધનીએ જે પકડી રાખ્યું છે, આ નિસ્બત જાણીને જો આપણે પ્રેમ કરીએ,
તો ધનીએ જે પકડી રાખ્યું છે એ છૂટી જશે. હવે ધનીએ શું પકડી રાખ્યું છે? તો ધનીએ શું પકડી રાખ્યું છે કે આપણે કહે છે ને કે હુકમથી ખડું છે, હુકમથી ખડું છે. ધની અંદરથી દરવાજા બંધ કરેલા છે, એ દરવાજા ખુલી જશે. હા છે. પણ ક્યારે? કે એ નિસ્બત જાણીને જ્યારે આપણે એમને પ્રેમ કરીએ ત્યારે. એટલે કે જે સચ્ચી જાણી કર્યા લાડા, સચ્ચી નિસ્બત જાણીને કરીએ લાડલા, દીને છૂટે મહેરબાન. દીને છૂટે મહેરબાન. દીને છૂટે મહેરબાન કે ધની તમારાથી છૂટી જશે, ધનીનો હુકમ ફરી જશે. છે ને આપણે બધા કહીએ છીએ ભાઈ આ છે બ્રહ્માંડ ધનીના હુકમથી ખડું છે. આજે એક વિચાર આવ્યો. વિચાર એ આવ્યો કે આપણે બધા જ કહીએ છીએ, આપણે બધા કહીએ છીએ કે આ બ્રહ્માંડ ધનીના હુકમથી ખડું છે. ધની હુકમ તમારો ચાલે છે. ધની હુકમ તમારો ચાલે છે. અમે હુકમને આધીન છે. બધા સુંદર સાથ આજ બતાવી રહ્યા છે. તો પ્રશ્ન એ થયો મને, પ્રશ્ન એ થયો કે ધનીના હુકમને આપણે આધીન છીએ, આપણે કહીએ છીએ તો ખરા. તો બીજી બાજુ પ્રશ્ન એ થયો કે રાજ્ય મહારાજ શું રૂહો પર હુકમ કરી શકે? આ પ્રશ્ન. પ્રશ્ન એક થયો. કેમ પ્રશ્ન થયો? એની પાછળનું કારણ શું? આની પાછળનું કારણ આ બધી દિલની વાતો છે. જો આની અંદર આપણે થોડા અંદર ડૂબીશું તો જે મળવાનું છે એ મળશે. કે રાજ્ય મહારાજ શું આપણી પર હુકમ કરી શકે? પ્રશ્ન એ. આપણે કહે છે આપણે તો હુકમને આધીન છે, તો ધની આપણી પર હુકમ કરી શકે? તો કારણ શું? પેલું કારણ શું? આ પ્રશ્ન થયાની પાછળનું કારણ શું? તો જો ધની આસ્તિક બનીને આવેલા હોય, પરમધામની અંદર જો વાહેદત હોય, એક દિલી હોય, તો પરમધામો કદાપી હુકમ નથી કર્યો ધની આપણી પર. ત્યાં તો વાહેદત અને ઈશ્ક છે. એટલે કહેવાનો મતલબ એ છે, આપણે કહીએ છીએ ને બધા કે ભાઈ આપણે પડદામાં છે, ધની પડદામાં નથી. હવે જો ધની પડદામાં ના હોય તો એમની વાહેદત અને ઈશ્ક ધનીએ ગુમાવી નથી. ધનીએ એમની વાહેદત અને ઈશ્ક નથી ગુમાવી. તો પછી જો એમની વાહેદત અને ઈશ્ક ન ગુમાવી હોય તો એ આપણી પર હુકમ કરી શકે ખરા? ભલે આપણે ગુમાવી દીધી, ભલે આપણે માયાની અંદર આવ્યા તો આપણે ગુમાવી ગયા, આપણે બેહોશ થઈ ગયા, પણ એ તો નથી ને, એ તો જાગૃત છે ને. તો એ જાગૃત હોય તો રૂહો પર એ હુકમ કરી શકે ખરા? એનો એક સરસ સરસ ઉદાહરણ આપો કે માતા ને પિતા છે. માતા, હવે માતા જે બાળક છે એને પ્રેમ કરતી છે, પ્રેમ કરે છે બાળકને. હવે બાળકને જો પ્રેમ કરે છે અને બાળક પણ માતાને પ્રેમ કરે છે, સાંભળજો. હવે જો પ્રેમ કરતા હોય તો એ બાળક સૂઈ ગયું હોય, બાળક સૂઈ ગયું હોય તો માતા એની સામે જુએ ખરી કે ભાઈ સુવે છે સામે, તો એની અંદર મંદ મંદ હસે માતા. એની પર હુકમ ચલાવે ખરી? એની સામે પ્રેમથી જોવે. એને સુઈ ગયું હોય ને, જો ઠંડી લાગતી હોય તો એને ઓઢારે, એનું ઊંસેકું ખસી ગયું તો મૂકે સાઈડ પર, બરોબર ન હોતું હોય તો એને છતો શું આવડે, આ બધું કરે ને. અને એની અંદર એ બાળકને કમ્ફર્ટેબલ રહે એટલા માટે બધું કાર્ય કરે માતા. પણ એની પર હુકમ ચલાવે ખરી? ભલે સમય થઈ ગયો છે, બાળકને ઉઠવાનો સમય થઈ ગયો છે, છતાં ચોને સુઈ રહ્યો થોડી વાર, તેમ છે. તો એવું કેમ? એનું આ બતાવી રહ્યો છું ને પાછળનું કારણ
નહીં તો કે ભાઈ સમય થઈ ગયો, તું ઉભો થઈ જા, ચાલ હુકમ ચલવે, પણ ના, છો સુઈ રહ્યો, એની જાતે હમણાં ઉઠશે. માતા પોતાનું, કારણ કે આપણે સુઈ ગયા છીએ એટલે આપણે વિચારી રહ્યા છીએ કે આપણે જાગતા કેમ નથી, જાગતા કેમ નથી. પણ માતા શું વિચારી રહી છે? એ એમનું વાહિદત અને ઈશ્ક છોડ્યો ખરો? એમ અહીંયા આગળ પણ આપણને ફાર્મોસિમ ની અંદર આપણે આવેલા છીએ, પણ રાજ્ય મહારાજ એ તો એમને ઓછી ફાર્મસી છે, એ તો જાગૃત છે. હવે જો એ જાગૃત હોય તો એમની વાહિદત અને ઈશ્ક છોડે ખરા? હવે જો એમની વાહિદત અને ઈશ્ક ન છોડે, એમનો ઈશ્ક ન છોડે, એમની આશિકી ન છોડે, ટૂંકમાં એમની આશિકી ન છોડે, તો આશિક માસુક પર હુકમ ચલાવે ખરા? વિચારો. તો પછી આપણે કેવી રીતે કહી શકીએ? આપણને આ ઇલમ મળ્યા પછી આપણે કેવી રીતે કહી શકીએ કે ધણી અમે તો તમારા હુકમને આધીન છીએ? સુંદર સાદા બહુ બારીક વાતો છે. આ બહુ બારીક વાતો છે. આપણે કદાપી ન કહી શકીએ કે અમે તમારા હુકમને આધીન છીએ, કારણ કે રાજ્ય મહારાજ તો આશિક છે, એ જાગૃત છે, આપણે નિંદમાં છે. જો આપણે નિંદમાં છે, એ જાગૃત છે, તો એ જાગૃત છે, તો એમની આશિકે જે પરમધામનો જે દાવો હતો કે ભાઈ ભલે તમારો ઈશ્ક દાવો હોય, પણ આશિક તો હું તમારો છું, તો એ આશિકી છોડે ખરા ધણી? અને એ આશિકી છોડી નથી તો રોલા બનીને આવ્યા છે અને આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થયા છે ને સબવિધ વતન સહિત આપણા દિલની અંદર બિરાજમાન છે. તો પછી આપણે એમને કેવી રીતે કહી શકીએ ભાઈ તમારા હુકમથી આ ખડું છે? વિચારો. આ એટલે અહીંયા કે છે, આ ચોપાઈની અંદર એ કહ્યું કે જો હું તમને પ્રેમ, આ નિસ્બત સમજીને જો હું તમને પ્રેમ કરું તો દીને છૂટે મહેરબાન, કે તમે જે પકડી રાખ્યું છે એ છૂટી જાય. ધણીએ શું પકડી રાખ્યું છે કે દિલની અંદર આવીને દિલના દરવાજા બંધ કરી દેતા છે, દિલના દરવાજા ખુલી જાય. પણ ક્યારે? આપણે ઈશ્ક કરીએ ત્યારે. ધણીને આપણે ધણીને ઈશ્ક કરીએ, આ નિસ્બત સમજીને આપણે ધણીને ઈશ્ક કરીએ ત્યારે. અને એ ઈશ્ક ક્યારે થાય? નિસ્બત તો સમજી લીધી આપણે, પણ એ ઈશ્ક ક્યારે થાય? કે આ જે ઈશ્ક અહીંયા જે બહાર ઈશ્ક કરી રહ્યા છે એ ઈશ્ક બંધ કરીને ભીતરનો ઈશ્ક શરૂ કરીએ ત્યારે. કહેવાનો મતલબ કે એક જ તમે એક સાથે એક જ વસ્તુ પકડી શકો. હસવું ને લોટ ફાંકવું બંને ક્રિયા એક સાથે ન થઈ શકે. આપણે બંને ક્રિયા સાથે કરવા જઈએ છીએ. વજૂદના સંબંધોને પણ છોડવા નથી અને ધણીના સંબંધને પકડી રાખવા છે. શક્ય નથી. ધોબીના કૂતરા જેવી દશા થશે, ન વાટનો કે ન ઘાટનો. એટલે કે જો નિસ્બત સમજી હોય ધણીની, આપણે જો નિસ્બત સમજી હોય તો એ નિસ્બતને સમજીને જો હું તમને પ્રેમ કરું તો તમે જે પકડી રાખ્યું છે એ છૂટી જાય. મીન્સ ધામના દરવાજા ખુલી જાય. ધામના દરવાજા ખુલી જાય અને આમાં કોઈ સંશય નથી. એ સુંદર સાથ જો આપણે સમજ્યા હોય, સુંદર સાથ આપણે જો સમજ્યા હોય તો કદાપી ન કહે કે ધણીના હુકમથી આ ખડું છે. નો ડાઉટ આ બ્રહ્માંડ ધણીના હુકમથી ખડું છે. આ બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડ ધણીના હુકમથી ખડું છે. પણ આપણે જે છે, જે રૂહ છે, મોમીન નહીં, જે રૂહ છે એ રૂહ પર ધણી હુકમ કદાપી ન ચલાવી શકે. ધણીનો હુકમ આવી જ ન શકે. હા, આપણી દિલની ઈચ્છા પ્રમાણે ધણી આપણી પર મહેર કરે. આપણા દિલની ઈચ્છા પ્રમાણે ધણી મહેર કરે અને આપણા દિલની ઈચ્છા એ જ ધણીનો હુકમ છે. આપણા દિલની ઈચ્છા એ જ ધણીનો હુકમ છે. કેમ? હવે ધણી આશિક બનીને આવ્યા છે એટલે જે માસુક કે એ જ આશિક કરે, એટલા માટે કહે છે કે આપણા દિલની ઈચ્છા એ જ ધણીનો હુકમ છે. હવે બ્રહ્માંડ કેમનું ખડું છે? વિચારો. કોણે ઉભું રાખ્યું છે? અને આપણે કયા હુકમની વાત કરી રહ્યા છીએ? એટલે કે જે મેરી રૂહ તું આંખે ખોલ.
તું મહેબૂબ લાડો કાદમું 14 તબક સુઈ નિસ્બત હાણે લીકે થોકે ગાલડે ગાલ કે લાડ જાહેર મંગે શ્રી મહામત. તું મહેબૂબ લાડો કાદમું કે તું મારો ધણી છે, કે તું મારો ધણી છે. પછી અહીંયા લાડો કાંદમું તું મારો પ્યારો ધણી છે એમ કે છે. લાડો મીન્સ પ્યારો ધણી છે. ત્યાં ખાલી ધણી એટલો નહીં, પણ કયો ધણી? લાડકવાયો ધણી છે. ધણીને આપણે શું કરી રહ્યા છીએ સાંભળો. એટલે કે તું મારો લાડકવાયો ધણી છે એમ. 14 તબક્કે સુઈ નિસ્બત કે 14 લોકો આ જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડની અંદર બધાએ સાંભળ્યું એમ કે છે. સુઈ નિસ્બત મીન્સ બધાને સમજ પડી ગઈ કે તું મારો ધણી છે. તો કેવી રીતે ખબર પડી? કે આ બ્રહ્માંડની અંદર એ ખબર પડી કે બ્રહ્મ સૃષ્ટિ છે એ રાજ્ય મહારાજની અંગનાઓ છે. બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ ને જીવ સૃષ્ટિ. તો જે બ્રહ્મ સૃષ્ટિ છે એ ધણીની અંગનાઓ છે. આ 14 તબકને ખબર પડી કે આ નિસ્બતની સમજ આ બ્રહ્માંડને પડી ગઈ છે. 14 તબકને ખબર પડી ગઈ. એટલે શુક્ર વ્યાસ કહે ભાગવત में કે છે ને પેલી ચોપાઈ છે ને, શુક્ર વ્યાસ કહે ભાગવત में કે આ બ્રહ્માંડમાં ઈશ્ક નથી, ઈશ્ક તો ક્યાં છે? બ્રહ્મ સૃષ્ટિની અંદર છે. लेकिन 14 બ્રહ્માંડને ખબર પડી ગઈ એમ કે છે આ નિસ્બતની. તો હાણે લીકે થોકે ગા કે લાડ જાહેર મંગે શ્રી મહામત. કે હવે કે આ 14 બ્રહ્માંડને ખબર પડી ગઈ તમે મારા લાડલા પતિ છો, તો પછી હવે કે મારાથી છુપે શું રહ્યા છો તમે? હવે તો જાહેર થઈ ગયા. હવે તો જાહેરમાં મને પ્રેમ આપો. જ્યાં સુધી ગુપ્ત હતું ત્યાં સુધી, પણ હવે તો જાહેર થઈ ગયા. ગુપ્ત હતું એટલે તમે મને મળો નહીં, પણ હવે તો બધા જ જાણી રહ્યા છે. તો હવે જો બધા જાણી રહ્યા તો હવે તો તમે મને જાહેરની અંદર સ્વીકારો. શા માટે જો છીપી રહ્યા છો તમે? દુનિયાને બધાને ખબર પડી ગઈ છે એમ કે છે. દુનિયાને બધાને ખબર પડી ગઈ છે, તો મારાથી છુપાયા કેમ રહ્યા છો હવે કે તમે? કે મને તો મારો હાથ તમે આ જાહેરની અંદર પકડો તો ખરા. અને એ મારી ઈચ્છા છે કે જાહેરની અંદર તમે મને પ્રેમ કરો. જ્યાં સુધી કોઈને ખબર નથી ત્યાં સુધી તમે છુપાયેલા હતા, પણ હવે તો આખા બ્રહ્માંડને ખબર પડી ગઈ કે હું તમારી અંગના છું, તમે મારા લાડલા પતિ છો. તો હું જાહેરની અંદર તમારી પાસે આ પ્રેમ માંગી રહી છું. હવે શા માટે છુપાઈ રહ્યા છો? મું દુલ્હન કે જાહેર તો કે મું દુલ્હા જાહેર તું થયો, પાણી જ્યુ રૂહે જાહેર તો કેયું તોરે આય ન કો બેઓ. મું દુલ્હન કે જાહેર તો કે મું દુલ્હા જાહેર તું થયો. કે આ દુનિયાવાલાને હવે તો કે દુનિયાવાળા જાણી ગયા છે એમ કે છે કે હું તમારી અંગના છું અને તમે મારા લાડલા પતિ છો એમ કે છે. આ દુનિયાવાળાને સમજ પડી ગઈ છે હવે કે. આનું ઉદાહરણ તમને શું આપું? આનું ઉદાહરણ શું આપું? સંસારનો કોઈ એકબીજાને પ્રેમ કરતા હોય એનું ઉદાહરણ આપું, બીજું તો શું આપું? અને આ બધા સંસારની અંદર થઈ રહ્યું છે, બધાને સમજ છે કે ભાઈ જ્યાં સુધી તમને
સમજ ન હતી સંસારના ઉદાહરણની, જો સુધી તમે સમજ ન હતી ત્યાં સુધી તમે છુપે છુપે તમે મળતા હતા મને. પણ હવે સમજ પર બધા આખી બધા ગલીવાળા કે ફળિયાવાળા બધા જાણી ગયા, તો હવે શા માટે તું છુપાઈ છુપાઈને આવે છે? હવે તું જાહેરની અંદર મારો હાથ પકડ. દુનિયાવાળાને બધી ખબર પડી ગઈ. તો અહીંયા આગળ કે છે મું દુલ્હીન કે જાહેર તો કે દુનિયાવાળાને સમજ પડી ગઈ છે એમ કે છે હું તમારી અંગના છું એમ કે છે. અને એટલું પૂરતું નથી, અને એ પણ સમજ પડી ગઈ કે તમે મારા લાડલા પતિ છો. મું દુલ્હા જાહેર તું થયો. મું દુલ્હા એટલે કે મારા ધણી તમે છો એમ કે છે. જાહેર તું થયો, તમે પણ જાહેર થઈ ગયા છો એમ કે છે. દુનિયાવાળાને તમારી પણ સમજ પડી ગઈ છે એમ કે છે કે તમે મારા લાડલા પતિ છો એમ કે છે. દુનિયાવાળા આ જાણે છે કે આ રૂપમાં તમે જાણે છે કે મારા તમે પતિ છો, એ જાણી રહ્યા છે. તમે મારા દુલ્હા છો. પાંજ્યું રૂહે જાહેર તો કહ્યું. પાછું અહીંયાથી આપણે બાકી નથી રાખતા. સુંદર સાહેબ કે દુનિયાવાળાને ખબર પડી ગયા, અને પાછી કે છે આ સંસારની અંદર, આ બ્રહ્માંડની અંદર પાંજ્યું રૂહે જાહેર તો કહ્યું. મીન્સ આ બ્રહ્માંડની અંદર પણ તમે અમને જાહેર પણ કર્યા. તમે ધની, તમે અમને જાહેર આ બ્રહ્માંડની અંદર મોમીનો કરીએ છીએ, બ્રહ્મ સૃષ્ટિ કરીએ છીએ, સુંદર સાથ કરે છે. આ બધું જાહેર કોણે કર્યું? કે તમે અમને જાહેર કર્યા કે આ બ્રહ્માંડ. એટલે આ બ્રહ્માંડમાં જાહેર તમે પણ અમને કર્યા એમ કે છે. તો રે આયન કો બેઓ. બહુ છેલ્લું ચરણ બહુ જ મહત્વનું છે. આ દુનિયાવાળાને બધી સમજ પડી કે સમજી લેજો આપણે ક્યાં કહેવા માંગીએ છીએ, શું કહેવા માંગીએ છીએ. આ દુનિયાવાળાને ખબર પડી ગઈ કે હું તમારી અંગના છું, તમે અમારા ધણી છો, અમારા દુલ્હા છો, અને તમે અમને આ દુનિયાની અંદર જાહેર કરી દીધા. હવે કે તમે અમને ન મળો તો અમે બીજા કોની પાસે જઈએ? કે દુનિયાવાળાને તો ખબર છે કે અમે તમારા છીએ. બીજું કોઈ હોય તો માગું ને એમ કે તમારા સિવાય. એટલે કે જે તોરે આયે ના કો બેઓ. બેઓ મીન્સ બીજું કોઈ હોય તો હવે તો અમે તમારો જ પલ્લું પકડીએ. આ વસ્તુ કેવી કહેવાય ખબર છે? આવું તો ન કહેવાય, પણ આ વસ્તુ કેવી કહેવાય કે ચલો છોડો, નથી કહેવું. કે દુનિયાવાળાને જાહેર આની અંદર સમજી લઈએ આપણે કે દુનિયાવાળાને તો સમજ પડી ગઈ કે અમે તમારી અંગના છે, અને એ પણ સમજ પડી ગયા કે તમે અમારા લાડલા પતિ છો. અને હવે એ જ દુનિયાની અંદર તમે પણ અમને જાહેર કરી દીધા. તો હવે પહેલામાં પહેલી વસ્તુ એ છે કે અમારું પહેલા પેલો હાથ કોણ પકડે? જે દુનિયાની અંદર અમે રહીએ છીએ એની અંદર તમે બધાને જાહેર કરી દીધું કે તમે આ મારી અંગનાઓ છે, તમે મારા ધણી છો, એ પણ જાહેર કરી દીધું. અમને પણ તમને જાહેર કરી દીધા. તો હવે કે છે અમારો હાથ બીજું કોણ પકડે? તમારા સિવાય તો બીજું કોઈ છે નહીં. આ વસ્તુ થઈ રહી છે. એ અહીંયા કહી રહ્યા છે કે તોરે આયે ન કો બેઓ. કે તમારા સિવાય બીજું કોઈ છે જ નહીં અમારા માટે. આની સમજ પડી ગઈ આપણને, સમજ પડી ગઈ, દુનિયાને પણ સમજ પડી ગઈ. તો દુનિયાવાળા આપણે હવે એક વસ્તુ છે, બીજું આપણે એને ઉદાહરણ તો સમજાવવા માટે તો શું કરવું યાર, કે
તું લજ કરીએ કેજી યા અર્થ તાજે હિત તો નિસ્બત અસાસે બેઓ કોઈ ન પસાકીત. કે દુનિયાવાળાને ખબર પડી ગઈ છે, દુનિયામાં જાહેર પણ અમને ખબર તમે કરી દીધા છો, તો હવે કે તમને શરમ શાની? એટલે કે જે તો લજ કરીએ કેજી, લજ મીન્સ લજ્જા. હવે કે તમને શરમ શાની આવે છે? હવે તમને શરમ શાની આવે છે? એટલે કે તું લજ કરીએ કેજી યા અર્થ તાજે હિત, કઈ શરમ કરે છો તમે? એમ કે છે યા અર્થ તાજે હિત, એમ કે પરમધામની શરમ કે આ ખેલની શરમ? શું કરી રહ્યા છો તમે? પરમધામમાં તો આવું તમે કરતા નતા, તો ખીલની અંદર આવીને આવું કરી રહ્યા છો. શરમ શાની આવે છે તમને? એમ કે પરમધામની અંદર પણ એ રિશ્તો હતો, અહીંયા આગળ પણ એનો એ રિશ્તો છે. તો પછી આ જે રિશ્તો છે, આ સંબંધ જે નિસ્બત છે, એ નિસ્બતની અંદર અને તમે જાહેર પણ તમે કરી છે, તો હવે તમને શરમ કોની આવે છે? શા માટે તમે શરમાઈ રહ્યા છો? તો નિસ્બત અસાસે, તો નિસ્બત અસાસે બેઓ કોણ ન પસાકીત. હવે કે છે આ બધી અમને સમજ પડી ગઈ, આ બધી સમજ પડી ગઈ. હવે આ સમજ પડી ગઈ તો અમને તો ખબર પડી ગઈ નિસ્બત, કે અમારી નિસ્બત તમારી સાથે છે. તો પછી અમે બીજાને શા માટે વળગીએ? અમે તો તમને જ વળગીએ. એકદમ સરળ ભાષાની અંદર. તો નિસ્બત અસાસે, તો નિસ્બત અસાસે કે પરમધામની જે નિસ્બત છે, તમે અમારા ધની છો, અમે તમારી આજ્ઞા છે, તો હવે જો અમે તમારી આજ્ઞા હઈએ તો હવે તમે બીજાને શા માટે અમે વળગીએ? અમે તો તમને જ વળગીએ. અમે બીજાને શા માટે કહીએ? અમે તો તમને જ કહીએ. અને એટલા માટે કે છે મને બીજું કોઈ દેખાઈ નથી દેતું, તમારા સિવાય બીજું કોઈ નથી દેખાતું. એટલે જે કે છે જે પ્રણામી છે એ પ્રણામી બીજાનો પ્રસાદ નથી ખાતા, બીજા ધર્મો નથી જતા. એની પાછળનું કારણ શું છે? આ નિસ્બત છે, બીજે કઈ ના જાય. એક વસ્તુ છે, આ સંસારનું ઉદાહરણ તમે જુઓ. સંસારનું ઉદાહરણ, પ્રેમ લક્ષણા ભક્તિ શું છે? સંસારનું ઉદાહરણ કે જો પતિ પત્ની હોય, તો પત્ની પોતાના પતિને છોડીને બીજે જાય ખરી? કળિયુગની વાત છોડો, આપણે પ્રતિવતા સ્ત્રીની વાત કરી રહ્યા છીએ. તો એ જાય ખરી? એમની જોડે એમની દ્રષ્ટિ રાખે કે ભાઈ તમે જ ધન્ય? એ વસ્તુ અહીંયા છે કે આપણે જે પ્રણામી છે એ પ્રણામી કે આપણે પ્રતિવતા જે સ્ત્રી છે, પ્રેમ લક્ષણા ભક્તિ છે, દુલ્હીન છે, સુહાગીની છે, તો એ સુહાગીની છે એ પોતાના સુહાગને છોડીને કઈ ન જાય અને એમની પાસે જ આશા રાખે, બીજા કોઈની પાસે આશા, એમની પાસે જ માંગે. અને એ અહીંયા કે તો નિસ્બત અર્થ છે, અર્થાશે, નિસ્બત અર્થાશે બેઓ કોઈ ન પસાકીત, કે મારી દ્રષ્ટિ બીજે કઈ ના જાય. એમ કે છે મને તમારા સિવાય બીજું કશું દેખાય જ નથી રહેતું, મને તમારા સિવાય બીજું કશું દેખાતું નથી. હવે આપણી વાત કરો, અહીંયા આપણે જેમ આપણે ધનીને પકડીએ છીએ એમ ધની આપણને છોડવાના નથી. આપણે ધનીની સાથે આ દાવો કરી રહ્યા છે, મને તમારા સિવાય બીજું કશું નથી દેખાતું. તો ધની કે છે
મારે તને મારા સિવાય જો કશું દેખાતું ન હોત તો મારે તને આવું કેવું ન પડત કે મેરી રૂહ તો આંખે ખોલ. ધની આ જવાબ આપી રહ્યા છે. તું ખરેખર સાચું કહી રહી છે. ધનીનો જવાબ છે કે ભાઈ મેં તો તને જાહેર કરી દીધી, આ બ્રહ્માંડની અંદર મેં તને જાહેર કરી દીધી. તને ખબર પડી ગઈ, બ્રહ્માંડ વાળાને ખબર પડી ગઈ કે અમે ધનીની આજ્ઞા છે, ધની અમારા પ્રીતમ છે, અમારા ધની છે. અને તમે ધની આ બ્રહ્માંડની અંદર અમને પણ જાહેર કરી દીધા એમ કે છે. ધની તમે આ બ્રહ્માંડમાં જાહેર કરી દીધા તો કે મારી દ્રષ્ટિ તમારા સિવાય બીજે ક્યાંય જાય જ નહીં. ધની જવાબ આપી રહ્યા છે તો મેં તને જો બ્રહ્માંડમાં જાહેર કરી હોય, મેં તને જો બ્રહ્માંડમાં જાહેર કરી હોય કે તું મારી આજ્ઞા છે, હવે જો મેં જાહેર કરી હોય તો આ નિસ્બત છે એની પણ તને સુધ આપી દીધી, તો તું પછી આને કેમ વળગીને બેસી રહી છું, મારા ચરણોની અંદર આવતી કેમ નથી? આ જણ્યો જવાબ છે. કેમ વળગીને, કેમ વજૂદના સંબંધને પકડીને તું બેઠી છું? હજુ કેમ આત્માના સંબંધની પહેચાન નથી કરતી? કેમ હું તો તારા દિલની અંદર વિરાજમાન છું, કેમ તું તારા દિલના દરવાજા ખોલીને જોતી નથી? કેમ તું બાહ્ય દ્રષ્ટિ બંધ નથી કરતી, ભીતરના ચક્ષુ ખોલતી નથી? મેરી રૂહ તું આંખે ખોલ. ધની કેટલી વાર કહ્યું આપણને, નિસ્બત જાન કે મેરી રૂહ તું આંખે ખોલ. આ નિસ્બત સમજીને તો તું આંખો ખોલ. ધનીની સાથે આપણે શું કરી રહ્યા છીએ? ધની શું જવાબ આપી રહ્યા છે? કારણ કે આપણે જે કંઈ કહી રહ્યા છે એ ધનીના ઇલમ દ્વારા કહી રહ્યા છે, તો એ જ ઇલમની અંદર ધનીના જવાબ પણ છે. એ દિલથી આપણે વિચારવાના, એ દિલથી આપણે વિચારવાના કે આપણે શું ધની સાથે સાચો દાવો કરી રહ્યા છીએ. આપણો દાવો સાચો છે કે ખોટો છે? તો કોઈ એવું કહેશે કે ભાઈ આપણે તો ફાર્મસીમાં છીએ. તો હવે કેવી ફાર્મસી? હવે કેવી ફાર્મસી? કે બધી શુદ્ધ પડી ગઈ, આપણને બધી શુદ્ધ પડી ગઈ, સમજ પડી ગઈ, તો કઈ ફાર્મસી રહી બાકી? એટલે ફાર્મસીના નામે આપણે ચરી ન ખાવ. આપણને એટલી સમજ નથી પડી કે આપણે કોણ છે, આપણા ધની કોણ છે, મારું ઘર ક્યાં છે. બીજી બધી વાત છોડો, આ જે બેઝિક વાત છે એને સમજો કે આપણે કોણ છે. આની સમજ પડી ગઈ. ધનીની આજ્ઞા છે, મારા ધની કોણ છે? રાજ્ય મહારાજ છે. મારું ઘર ક્યાં છે? પરમધામ છે. આ સમજ પડી ગઈ. મારી નિસ્બત શું છે એ સમજ પડી ગઈ. અને ચોથી વાત કે મારા ધની છે એ મારા દિલની અંદર આવીને બિરાજમાન કરે છે. બસ આટલી જ વાત સમજ પડે, બીજું કશું ન કરશો. આની પાછળ લાગી જાઓ કે મારા ધની જો મારા દિલની અંદર આવીને બિરાજમાન છે તો લાવ મારા દિલના દરવાજા ખોલીને જો, અને આના માટે જે કંઈક કાર્ય કરવાનું હોય કરવાનું શરૂ કરો. આજ આપણી જાગણી છે. હકીકતની સમજ પડી ગઈ, હકીકતની પહેચાન થઈ ગઈ, તો મારફત તરફ આપણે જવાનું છે. મારફત તરફ જાઓ. આ મારફત છે. વાણી સાંભળવાની કશી જરૂર નથી, કશું કરવાની જરૂર નથી. અંતર્મુખ થઈ જાઓ. સંસારની અંદર આપણે જે કંઈક કરી રહ્યા છીએ, આધ્યાત્મિકની અંદર, સંસારની અંદર આધ્યાત્મિકની અંદર જાહેરી દ્રષ્ટિથી જે કંઈક કરી રહ્યા છે એ ફક્ત ચિત્ત શુદ્ધિ માટે કરી રહ્યા છે. ચિત્ત શુદ્ધિના આ બધા પ્રક્રિયા છે, ચિત્ત શુદ્ધિની પ્રક્રિયા છે. એકવાર આપણું ચિત્ત શુદ્ધ થઈ ગયું, આ બધી સમજ પડી ગઈ, ચિત્ત શુદ્ધ થઈ ગયું, પછી કઈ ભટકવાની જરૂર નથી. અંતર્મુખ થઈ જાઓ. આને આવું કર્યું, આને આ પારાયણ કરે, પેલો પેલો પારાયણ કરે. મનને શાંત કરવા માટે, મન બીજે બધે દોડે નહીં, એને શાંત કરવા માટે આ બધું કરી રહ્યા છે. પણ એકવાર જો મન શાંત થઈ ગયું, કઈ જવાની જરૂર નથી. મન એકવાર શાંત થઈ ગયું, મને સમજી ગયું, મનની પર કંટ્રોલ આવી ગયો આપણો, મીન્સ
દિલનો કંટ્રોલ મનની પર આવી ગયો, બસ પતી ગયું, પછી બીજું કશું કરવાની જરૂર નથી. પછી અંતર્મુખ થાવ, તેની સાથે બેસીને વાતો કરો. શા માટે ભટકી રહ્યા છે? જુઓ, માયાને જો આયા છે તો જુઓ, અને વળગો નહીં, આપણે વળગી રહ્યા છીએ, અને એને કારણે આપણું મન શાંત નથી. એકવાર મન શાંત થઈ ગયું, ચિત્ત શુદ્ધ થઈ ગયું, ભીતરની મુસાફરી શરૂ કરો. જુઓ તમે સ્વામીજી શું કર્યું, 1751 ની અંદર શું કર્યું? છેવટે બધું જ આપી દીધું, આપણને પીરસી દીધું. હવે એને લાગ્યું કે ભાઈ આપણને આત્મબળ આપ્યું, આવેશ આપ્યો. આવેશ આવે પછી શું કર્યું? બસ શાંતિથી બેસી ગયા સમાધિની અંદર. અને એ સમાધિ આપણે લેવાની છે. શાંતિથી બેસી જાઓ, કઈ ન ભટકો. ધનીનો જવાબ આ છે કે તું, જો તને મારા સિવાય બીજું કશું દેખાતું જ ન હોય તો તું શું કરી રહી છું? તું કયા સંબંધો પાડી રહી છું? વજૂદના સંબંધો કે આત્માના સંબંધો? ચાલો હવે સુંદર સાથ, આપણે કયા સંબંધ નિભાવી રહ્યા છીએ? અને આના કારણે ધની આપણી સાથે વાત નથી કરતા, કે ધનીની વાતો આપણને સમજાતી નથી, કે ધનીની વાતો આપણને સંભળાતી નથી, અને ધનીના દીદાર નથી. આ કારણ છે. તો આટલા બધા આપણે ઇલમની અંદર ડૂબ્યા છે, અને ધનીના દીદાર ન થાય, ધનીના દીદાર ન થાય, ધનીની વાતો આપણને સમજાય નહીં, ધનીની વાતો આપણને સંભળાય નહીં. એની પાછળનું મેઇન કારણ આ છે. आया 14 तू की दर, हीन हाय में लाड़, आया तू धुरा तो लगाई, हिन में हुक्म डे स्वाद. आया 14 तू की दुरे, हीन हाण में लाड़, हीन हाण में लाड़. કે આ 14 તબકના બ્રહ્માંડની અંદર તું મારી પાસે લાડ કેમ નહીં માંગી રહી છે? એમ કે છે. આ 14 આ માયાના બ્રહ્માંડની અંદર કે તું મારી પાસે પ્રેમ કેમ ન માંગી રહી છે? એમ કે લગે છે. આયા 14 તું કીધું રે, હીન હાણ મે લાડ, હીન હાણ મે લાડ, કે આ બ્રહ્માંડની તું મારી સાથે લાડ માંગી રહી છું? એમ કે છે. આવું તું દુરા તો લગાઈ, કે આ માયા તમે લગાડી છે? એમ કે છે કે તમારી લગાયેલી માયાની અંદર, તમારી લગાયેલી માયા, હવે આપણે ધનીની કેમ નહીં લગાયેલી માયા? આપણે માગી તો ધની આપી, આપણે માયાને વળગી રહ્યા છીએ. બધું સમજી લો, એકદમ એના જે એક વર્ડ છે એને સમજવા જેવા છે. એક શબ્દ ધનીના, ધની આપણને શું કહેવા માંગે છે? ધની આપણને કઈક ક્યાં પકડવા માંગે છે કે ભાઈ આ માયા તો તમે લગાડેલી છે. એમ કે છે આ માયા તમે ઉત્પન્ન કરેલી છે, અને આવા સંસારની અંદર એમ કે છે કે આ સંસારની અંદર કે તું મારી પાસે લાડ પ્યાર માંગી રહી છે. તો આપણે કે છે હવે બીજું શું કે છે કે આયા તું દુરા તો લગાઈ, કે મેં કે તમારી લગાયેલી આ જે માયા લગાઈ છે એની અંદર, કે તમારી લગાયેલી જે માયાની અંદર કે હું તમારી સાથે લાડ પ્યાર માંગી રહી છું. लेकिन जे आऊं तो दुरा तो लगाई, इनमें हुक्मे दे स्वाद, इनमें हुक्मे दे स्वाद. હવે એનો અર્થ શું થાય કે ભાઈ તમારા હુકમથી કે આની અંદર અમને આનંદ મળે, તમારા હુકમથી આની અંદર આનંદ મળે.
અહીંયા આગળ હુકમ જે આવે છે એ હુકમ સમજો, ઇનમે હુકમે, હિન में એટલે આની અંદર ઇનમે હુકમે દે સ્વાદ, કે તમારો હુકમ છે એ જ અમને આ સ્વાદ આપી જાય, અથવા એ જ અમારી આ મનોકામનાને કહેવાય દિલના તરંગો છે, દિલની ચાહનાઓ પૂરી કરે. આ તમારો હુકમ જ દિલની ચાહનાઓ. હવે અહીંયા હુકમ આવ્યો તો અહીંયા કયો હુકમ? હુકમ આવે એટલે સુંદર સાથ સમજી લો કે તમારા હુકમ, તમારા હુકમ થી આ બધું મળે. તો આપણે કહીએ છીએ ને કે ધની આપે એટલું મળે આપણને. તમે આપણને બધાને અનુભવ થયો છે કે ભાઈ ધની તમે જેટલું આપો એટલું મને મળે. એ વાત સાચી છે. હવે દિલથી વિચારો, આને દિમાગથી ન વિચારો. કારણ કે સંસારની અંદર શું છે કે જેટલું આપે એટલું મળે છે. સંસારની અંદર શું છે કે તમે જુઓ કે કોઈ પૈસાદાર ગરીબને આપતો હોય કે જે પૈસાદાર જેટલું આપે એટલું એને મળે, બરોબર? અથવા કોઈને આપણે જોબ કરતા હોય તો એ જેટલું આપે એટલું આપણને મળે, એથી વધારે ન મળે. આ સંસારનો નિયમ છે અને એ જ આપણે વળગીને બેસી ગયા છે. ભાઈ જેટલું આપો એટલું મળે. હવે આ જ વાતને દિલથી વિચારો કે આપણે જેટલા અંદર ડૂબીએ છીએ એટલું આપણને મળે છે કે ધની જેટલું આપે છે એટલું મળે છે? સુંદર સાથ આનો વિચાર કરો કે આપણે જેટલા આની અંદર ડૂબીએ છીએ, ઇલમની અંદર ડૂબીએ છીએ, દિલથી આને અંદર ડૂબવા પ્રયત્ન કરી રહ્યા છે કે ડૂબીએ છીએ, તો આપણને જેટલું ડૂબીએ છીએ એટલું મળે છે કે ધની જેટલું આપે છે એટલું મળે છે? એનો મતલબ કે તમે ના ડૂબો તો ધની જેટલું આપે એટલું મળવાનું જ છે. બીજી વસ્તુ, એક સરસ ઉદાહરણ આપો કે ખેતી કરે છે કોઈ, કારણ કે ખેતી પ્રધાન દેશ છે, આપણે બધા ખેતીની અંદર બધાને સમજ પડે. ખેતી કરે કે ભાઈ ત્યાં આગળ વાવી આવ્યા, આપણે વાવી આવ્યા, હવે વાવી આવ્યા અને પછી એમને જે કંઈક આપવું છે આપશે, પછી એની સામું આપણે જોવો નહીં તો શું પાકે? તો કરવા પડે. શું પાકે? હવે તમે એ વિચારો, એને વાવી આવ્યા તમે, ચલો સમયસર તમે પાણી આપો છો અને એ તમને મળે, અને તમે એને વાવી આવ્યા, એની રોજ દેખરેખ રાખો, એને નેદો છો, પાણી છે, જો શું જોઈએ છે, ખાતર બાકર બધું આપો અને એ પાકે. એમાં ફેર છે કે નહીં? પછી એવું કે ભાઈ જમીનમાંથી જે હોય એ મળે, પણ ક્યારે મળ્યું? એની પાછળ જ્યારે તમે પૂર્ણપૂરી તમારી બધી જ મહેનત આપી કે તમારી દ્રષ્ટિ એમની પર ને એની પર જ હોય, ત્યારે બધું મળ્યું. ખેડૂતને શું હોય છે? આખો બસ ખેતીની અંદર આ ચિંતા કરતો હોય ખેડૂત, આની અંદર જ હોય ખેડૂત. તો ફળ તો ધણી આપી રહ્યા છે, પણ એની પાછળ ઉદ્યમ જુઓ, ત્યારે એ ફળ મળ્યું છે. અહીંયા આગળ કે ધની હિનમે હુકમ દે સ્વાદ, કે તમારા હુકમથી કે છે અમને અહીંયા આગળ આનંદ મળે. ધનીના હુકમથી આનંદ મળે. હવે નો ડાઉટ ધનીના હુકમથી આનંદ મળે, એ સાચી વાત છે, પણ હુકમ છે શું? આપણા દિલની ઈચ્છા. જો આપણે આ છોડીએ અને આની અંદર ડૂબીએ ત્યારે એ સ્વાદ મળશે, એ વગર સ્વાદ નહીં મળે. ધની તો જો આ સ્વાદ જો ધની આપે ને ન મળે, એટલે ધનીએ શું કહ્યું? મેં તો મેરા દઈ ચૂકી પણ તુને ન લિયા. આ તો ભૂલાય જ નહીં, મારી ઘડીએ યાદ રાખવાનું કે ધનીએ તો મેં તો મેરા દઈ ચૂકી. શા માટે ધનીએ કહ્યું કે મેં તો મેરા દઈ ચૂકી? કે આપણા દિલને અર્થ કરીને સબવિધ વતન સહિત વિરાજમાન છે આપણા દિલમાં.
થારતમની પહેલી ચોપાઈ જુઓ તમે, નિજ નામ શ્રી કૃષ્ણજી, સો તો જાહેર સબ વિદ વતન સહિત. અને એ જે સ્વરૂપ છે એ સ્વરૂપ છઠ્ઠા દિવસની અંદર આપણા દિલની અંદર વિરાજમાન છે. ન જાણે મારી રૂહને ક્યારે શું જોઈએ. એ તો વિરાજમાન છે, એ તો આપત તત્પર જ છે. તું મને ખરા પ્રામથી એક વાર મારી પ્રામથી મને એક વાર તું બોલાવી, હું 10 વાર હાજી હાજી કરીશ. પણ બોલાવો તો ખરા. અને હુકમ એ છે, ધની એક વસ્તુ છે પહેલા પેલું કે આશિક કદાપી હુકમ કરી ન શકે. આશિક બન્યા છે તો દિલની અંદર વિરાજમાન છે. હુકમ ક્યાં છે? તો હુકમ અંતસ્કરણની અંદર છે. ઇશ્ક ક્યાં છે? ઇશ્ક દિલ છે. દિલની અંદર ઇશ્ક છે. શું જોઈએ છે? તો ઇશ્ક જોઈએ છે. તો ત્યાં હુકમનું અસ્તિત્વ હોય ખરું દિલની અંદર? વિચારો સુંદર. આ જે બારીક વાતો છે વિચારતા નથી આપણે, અને કે છે કે ધણીના હુકમથી તમે જ્યારે આપો ત્યારે અમને સુખ મળે. તું દિલની અંદર પેસ, બધા સુખો મળશે. અંતસ્કરણમાં રહ્યો તું કહું કે ભાઈ હુકમથી મળે. દિલની અંદર પેસ, એકવાર ઘૂસ દિલની અંદર તો સમજાશે. આમાંથી બહાર નીકળ, અંતસ્કરણમાંથી બહાર નીકળ અને દિલમાં ઘૂસ, ત્યારે સમજ પડશે તને કે હુકમ શું છે. એ બહાર નીકળ્યા ને, આપણે અંતસ્કરણથી બહાર નીકળ્યા અને દિલમાં ઘૂસ્યા, એ જ હુકમ છે. આપણા દિલની ઈચ્છા એ જ હુકમ છે. અને ત્યારે આ નીંદ મળે આપણને. અસી આઈસી ની રાંદ में તું લાડ મગુ મય હિંદ, અસી કી ડીસુ હિન કે આઈ ઈની પસે જા જીન. કે આ ખેલની અંદર આપણે આયા છે એમ કે છે. અસી આયા રાંદ में, કે આ ખેલની અંદર આયા છે તો ભાઈ આ ખેલની અંદર પ્રેમ માંગીએ. કહેવાનો મતલબ શું છે? આ શું કેમ આવ્યું મને? કે પતિ પત્ની છે, એક ઉદાહરણ કે પતિ પત્ની છે, તે પતિ પત્ની ઘરે પ્રેમથી રહે છે, હવે જે ખેલની અંદર આવ્યા તો પત્ની છે પ્રેમની આશા રાખે છે. તો ભાઈ તારે જો આ પ્રેમ જ કરો તો ભાઈ તું ઘરમાં જ રહેવું તું ને, તારે બહાર દુનિયાને બતાવવા માટે તું શા માટે પ્રેમ કરી રહી છું? એટલા માટે મને હસવું આવ્યું. એટલે અહીંયા કે છે કે તું ખેલની અંદર આવી છું અને ખેલમાં પ્રેમ માંગે છે. તો એ પ્રેમ તો તાર પરંદામાં તું હતી કરતી હતી, વાયદા તને તો અહીંયા શા માટે આ ખેલ જોવા આવી છું? તો ખેલ જોઈ લે ને. એટલે કે છે અસી આયા રાંદ में તું લાડ માગું મહીન. આ ખેલની અંદર તું આવી છું અને ખેલની અંદર તું પ્રેમ માંગી રહી છું મારી સામે. એટલે કે છે અમે આ ખેલમાં આવ્યા છે તો આ ખેલની અંદર તમે મને લાડ પ્યાર કરો કે છે. તો ધની કે છે આ ખેલની અંદર તું આવી છું, ખેલની અંદર હું લાડ પ્યાર કરી રહી છું કે, પણ તને એ લાડ ને પ્યાર સમજાય ને તો હું શું કરું? ધની તો આ ખેલની અંદર પણ લાડ આપણને કરી રહ્યા છે. જો મહેર તાળી રહે તો મહેર માપી જાય, લાડ નથી તો છે શું બીજું? જો મહેર તાળી રહે તો મહેર માપી જાય, તો ધનીના લાડ નથી તો છે શું બીજું? તું ન પહેચાને તો મેં ક્યાં કરું? આ જે મારા લાડ છે એની પહેચાન તને ના થાય તો હું શું કરું? અસી કેકી ડીસુહીન કે, આઈ ઈજા પસે જાજી. એટલે હવે શું કે છે આની અંદર? ધનીને હવે પકડવા જઈએ છીએ આપણે કે મેં તો અહીંયા આગળ આ માયા જોઈ એમ કે છે. કુછ કે આ માયા કેવી છે જોઈ લીધી એમ કે છે. આ ખેલ જોયું તો મેં તો કે, પણ કે તમે પણ આ માયાની અંદર ફસાઈ ગયા. ધનીને આપણે કહીએ છીએ
કે અસી કેકી ડીસુ હિન કે આ ખેલની અંદર કે મેં તો માયા જોઈ કે છે એમ કે અમે તો કંઈક જોયું કે પણ પણ આઈ ઈની પસેજાજીન આઈ ઈને પસેજાજીન કે અમે જોઈ કે આ માયા પણ તમે ન જોશો એમ કે છે ધનીને કે છે ધનીને ઉપજાયેલી માયાને આપણે ધનીને કહી રહ્યા છે કે તમે આ ના જોશો અમે તો જોઈ કે અમે ફસાઈ ગયા પણ તમે જો આઈને જોશો તો તમે પણ ફસાશો એમ કે છે એટલે કે તમે ના જોશો ધનીને તો બધી ખબર છે એ શા માટે ફસાય પણ આપણે કહીએ છીએ કે ભાઈ અમે તો અહીંયા આવ્યો હું આવીને અહીંયા આગળ ફસાયો પણ જોજે તું ન ફસો જેમ આ કેવું છે ખબર છે દીકરો છે ને એ દીકરો બાપને સલાહ આપતો હોય એવી વાત છે દીકરો બાપને સલાહ આપતો હોય એવી વાત છે કે દીકરો કે ભાઈ તમે આ બધું આ ના કરો એમ આ રીતે ના કરો તો બાપ શું કે ખબર છે મારી આખી જિંદગી જ આમાં ગતી રહી છે મારી આખી જિંદગી જ ગતી રહી છે મને બધી શુદ્ધ છે આ વાત છે એટલે આપણે શું કહીએ છીએ કે ભાઈ અહીંયા તો આપણે આયા આ માયા તો મેં થોડી થોડી માયા જોઈ એમ કે છે પણ તમે આને જોશો નહીં એમ કે છે કે તમે પણ ફસાઈ જશો તો નહીં એમ કે છે આઈ લજ કુદા ઈનજી ત આ પણ લગી એ આકે પણ એ ન છૂટી ગીની બેઈ અસા કે જે કે તમે જો આની શરમ કરો છો એમ કે છે તો આ માયા મારી પાછળ લાગેલી છે કહેવાનો મતલબ શરમ કરો છો મીન્સ ધની તમે મને જો આ ઈશ્ક નથી આપતા તો આ માયા મને વળગી છે જો તમે મને ઈશ્ક આપો તમે મારા દીદાર કરો તો આ માયા મને ન વળગે એટલે તમે મને ગમે તેમ કરો પણ મને તમારા દીદાર આપો આ બ્રહ્માંડની અંદર જો તમે મને દીદાર આપશો તો કે આ માયા મને નહીં વળગે પણ તમે જો શરમ કરાર કરી રહ્યા છો કે છે એટલા માટે આ માયા મને વળગી છે આટલું અહીંયા પૂરતું નથી પાછું અહીંયા પૂરતું હોય તો વાંધો નહીં પણ આપણે ધનીને શું કહી રહ્યા છીએ સાંભળો આઈ લજ કંદા ઈનજી તો આ પણ લગીએ કે હું તમે શરમ કરી રહ્યા છો તો આ માયા મને લાગી છે એમ કે છે આકે પણ એ ન છૂટી આકે પણ એ ન છૂટી જીની વેઈ અસ્સા કે જે આકે પણ એટલે કે છે આકે પણ એ ન છૂટી કે શું તમને પણ આ માયા લાગી છે એમ કે છે મારા નાથ તમને પણ આ માયા લાગી છે કે આ માયા તમારાથી પણ ન છૂટી એમ કે છે અમને તો આ માયા ઘસેટીને લઈ ગઈ એમ કે છે અમને આ માયા તો ઘસેટીને લઈ ગઈ પણ આ માયા તમને લાગી છે એમ કે છે તો તમને શરમ આવી રહી છે એટલે તમે પણ કહેવાનો મતલબ કે આ માયાની અંદર કે તમે શરમાઈ જઈ રહ્યા છો જો તમે અમને પ્રેમ આપ્યો હોત અહીંયા કહેવાનું શું છે આપણો કે જો તમે અમને પ્રેમ આપ્યો હોત તો અમે માયા વળગી ન હોત તમને પણ કે શું તમને આ માયા વળગી છે એમ કે છે એને કારણે તમે અમને નથી દેખાઈ રહ્યા કે છે ને અહીંયા આગળ શું એનું સરસ ઉદાહરણ કે બ્રહ્મ સૃષ્ટિ છે એ બ્રહ્મ સૃષ્ટિ માયાની અંદર વળગી હોય અને બીજી બ્રહ્મ સૃષ્ટિ પણ માયાની અંદર વળગી હોય તો એકબીજાને ઓળખી ન શકે પછી ગમે એટલું પ્રયત્ન કરે પણ ન ઓળખી શકે કારણ કે બંને માયામાં વળગી છે એમ અમે તો માયામાં વળગ્યા છે પણ તમે શરમાવ છો એટલે તમે નથી અમને દીદાર કહેતા કે પછી કે આ માયા પણ તમને પણ વળગી છે કે તમે પણ આની અંદર ઓતપ્રોત થઈ ગયા છો એમ કે છે અમને તો આ માયા ઘસેડી ગઈ પણ એ જેવા અમારા હાલ છે એવા જ તમારા હાલ છે
આ કહેવા માંગે છે. એ માનવું. તો આની પર હવે દિલથી આની પર વિચાર કરવા પ્રયત્ન કરો કે શું કહેવા માંગે છે. ધણીનો ઈશારો શું છે અને આપણો દાવો શું છે, ધણી સાથે શું વાત કરી રહ્યા છે, આની પર વિચાર કરો. સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ. આયા લજ કદ્દા ઈનજી ત આપણ લગી એ આકે પણ એ ન છૂટી ગીની વેઈ અસા કે જે ગીની વેઈ અસા કે જે. બોલો સિંહ પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાત. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી.